संचिता 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 नमस्ते 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 ओहो मरी नमस्ते नमो जिम सरस्वती माता जी तुमने समझ रे सरस्वती माता जी तुमने समझ गुणपति लागा पा काला मारी काला खेला मारे कमर से जो मर्जी भरी देता सरस्वती माता जी तुमने समझ भी अरे जम गुणपति गुणपति जाकर जीवायु जीवायु मला जीवा जगत में माइपा आनंद बनी सिजा मेरी पावन ने देवी मेरा बाप गंगा उनका ने देवी मेरी सिहोर का थला ने देवी मेरा बाप जिजा मां के वाला ने क्या बते जाया ना पड़ी क्या दिक्कत हमारा हंसुला आता है जगत में जी आया अना पगला पजाया मेरी नाच हमला बात अरे देवी अमल व्यवहार हाँ जो हमारा बाप क्या वो अमल व्यवहार के 700 वर्ष देवी आप पे आई थी अरे हमारा बाप मोहन जी वस्ती पाए 700 वर्ष आप पे आई थी लाई मारा राधुरा अब जैसे कि मैं 700 वर्ष में असल ने बोली मैंने मारो असल व्यवहार मैंने हामिलो मैं याद जगत में क्या बात की है कि कल में रखा कितना सच्ची ना सुखे नहीं बोला उन्होंने करीबी 1000 पर आखिर आला हमें बड़ी याद आया
દેવીની અસલની બોલી અસલનો વ્યવહાર તો બતાવ્યો. જેની વસ્તીમાં તો દુઃખ પડે. મારા બાપ ક્યાં છે? હામો લેવો ક્યાં છે? કોને છે દુઃખની વાત કરવી? આ નટવરની જગ્યાની માતા દેવીએ બોલતો પાવો રસાયો છે. અને બોલતો પાવો એમ નામ ન દર્શે મારી નાદ. અહીંયા કાક વસ્તીની ગરીબાઈ, અહીંયા કાક વસ્તીનું પૂજ, અને કાક દેવી હમો વિશ્વાસ મળી જગતની માતા જીવાડતો તું ને મારતો તું. એમ કે જગ્યાની માતા અમે જીવતા સવી તારું નામ લઈને જીવી છે. અને કદાચ મરી જાય તો તારું નામ લઈને મરી જાય. હું મારા બાપ ગાંગા દેશવાસીની દેવી, મારા બાપ ગાંગા ઉગાડી દેવી, આ મારી સિંહોના થડાની દેવી ના તો આવી ભક્તિ આ વસ્તીની મનમાં આવતા રહેશે એવું નહીં. મારા બાપ ગાંગા દેશવાસીએ દેવીની ભક્તિ એવી કરી, મારા બાપ ઉગાડીએ દેવીની ભક્તિ એવી કરી. આ નટવરની જગ્યાની મનમાં મારા બાપ મોહનિયા ગરીબ દેવીની ભક્તિ એવી કરી. પણ ચલીએ હમણાં ભાઈએ મને વાત કરી કે ભાઈ આપણે નટવરની જગ્યાની મનમાં દેવી આપે આવી હતી. અને અહીંયા દેવીએ મોડા બેઠા કર્યા સાંભળી ના. હા હા દેવી આ ભરી પૂરી જાતર ખાલી ઉભી રહેલી. અને અમારે કમલેશભાઈ ના ઘરેથી બાઈ મારા એ અમદાવાદના દવાખાનાની મતમાં મળવું બની ગયા ને તેથી અમારા કાળુ બાપાએ અમારે રાજુ બાપાએ સપોરો માર્યો દેવીને મળી પાછી વાર. અત્યારે કદાચ જગતની મતમાં તો વસ્તીની મતમાં મળા સહિતા જગત અમને વસ્તીને મેળવું નહીં બોલે. મારા બાપ જગતની મતમાં મારા બાપ ગાંગા ઉગાડી દેવી મેળવું તને છે. અને તેથી આપે આવી ઉભી રહેતી જેમ ગંગાજીના કાંઠે મારા બાપ ગાંગા તીર્થવાસી પાસે જઈને ઉભી રહીને એમ અમદાવાદની બજારની મતમાં મારા બાપ ગાંગા ઉગાડી દેવી જઈને ઉભી રહી કે મારી વસ્તી રોમાં સગેની માતા તમારી વસ્તીની માતા મળા હોય અને મળા બેસા ન કરી તમને તમે ગાંગા ઉગાડી દેવીને મને ખોટું લાગી જાય. જેની કરું તો ખાન બેસી હતી અને કાળીઓ રાજુલો દેવીની પાસે પાછા પસારી રોવા મળ્યા બની દેવી હવે પાછી વાર. અને જગ્યાની મતમાં વસ્તી માથે દરિયા ન આવી તેથી મારા બાપ ગાંગા ઉગાની દેવી બોલી હો મારા રાજુલા મારા કાળિયા રોમા આવડ્યા જગ્યાની મતમાં 700 વર્ષમાં ગાંગા ઉગાનો એક સુર બનાવ્યો ને તો સુર ઝાંખો પડવા જાઉં અને એકબીજા સમય તો ગોજી પાડવા ઉભી સામ તો માંડી માંડવા ઉભી સામ ગાંગા ઉગાની દેવીને ખોટું લાગે
ખબર છે કે સુખમાં સાંભળે સાહેબીનો દુઃખ મળે છે અમને દેવી સાંભળે છો અમે દુઃખની વાંચતા મારી દેવી સિવાય અમે કોઈ પાસે આહુડા પાડ્યું મારી નાચ આ નંદવનની જગ્યાની મારી પાસે ચાલે ચાલે વસ્તીમાં તો દુઃખ મળ્યું તેની દેવીને સપોરો મારે મારા બાપ ગાંગા તીર્થ વાસીની દેવીને સપોરો મારે મારા બાપ ગાંગા ઉગાની દેવીને સપોરો માર્યો કે મને તારી સિવાય મારું કોણ છે પણ સપોરો મારે મારી નાજ આવ્યા સગાની માતા હવા વેદની નાગણી ભરી આવી બેસી જાય કે મારી વસ્તી લાવો એ ખાલી કંદીઓ માંડો અને ખાલી કંડિયાની માતા તો હવા વેદની નાગણી ભરી ગાંગા ઉગાની દેવી આવી નો બેહું ને તો મને ગાંગા ઉગાની દેવી કોણ જાગે નામ જાગે આ મેળ્યું આ મોલાજું આ દીકરા આ રૂપિયા આ માયા મિલકત અમારે નથી જોતું અમારે જોયું તો જગ્યાની માતા મારા બાપ ગાંગા ઉગાની જેવી તું જોયું હો કેમ કે સગતની માતા તો માયા હશે માયા કાલ હવાને લૂંટાઈ જાય કદાચ હવા હો ભાઈઓ છે હવા હો ભાઈઓ વિખાઈ જાય અમારું હગું વિખાઈ જાય પણ જજી અમારી પાસે કાંઈ નહીં હોય તો મારા બાપ ગાંગા ઉગાની જેવી તું હશે અમારી હાસી માયા જોશો તેથી મારા બાપ ગાંગા ઉગાની જેવી બોલી છે મારી વસ્તી મારી આમાં વિશ્વાસ રાખો જગતની મારી એકદીના સમય તમારી વસ્તીને કોઈને ઓછાળી જવા દઉં ને તો જગતની મને ગાંગા ઉગાની જેવી સાધુ ખોટું થાય આવ થાય આવ मेरा बाप भला भाना देवी में देवी विहल न तो मेरी कालिया भुजिया ने सोलू नीचे था अब ये जगह नहीं मन पर कालिया भुजिया लाभी बोला कि मेरा बाप भाना भाना देवी अभी भुजिया लाइ मेरा कालिया लाइ मेरा राजूला लाइ शाल वगैरह मुद्दे से बोले અને આયા ભૂલ્યા માથે સોલ્યું નહીં અને હવે સગાની માતા તમારી વચ્ચેને તો 52 કહલો બાંધી તમને તો સગાની માતા મને ભલા ભાંગી જઈને બધું લાગી જાય અને એ 4 વાગ્યાના મજૂરે મારા બાપ ભલા ભાંગી જીવી ત્યાં સગાની માતા કૂંધો ખાધો થતી સગાની માતા મારી નાચ કરી પણ તારો કૂંધો પાછો જાય ને પાડો પડે મેલ્યા નહીં મારી દેવી વિહળ
समय અમને સગાની માટે 700 વર્ષ જૂનો વ્યવહાર નો હતી તમને તો મને ગાડા ઉગાડી દીધી મને ભલા ભાલેની દેવી મને ખબર લાગ્યા હતા પરમ મેદાન સવે પે પોલે જને પસાડે ને મારા દાદા ભાણા ભાણાજી દેવી મારી દેવી વિહે હકરે मनी जमई हमारी हिस्सली मनाई मना बाबा गागा उगाली मनी बोले हमारी हिस्सली मनाई मेरी दादा वेलकर ने देवी मेरी माँ लाल भाई माँ फूल भाई माँ अमर भाई माँ कहर भाई अने बाप दुनिया की मनपा कैसे कि माँ ही माँ बीजा वगैरह ना वाह मारा बाप जगत की मन का कोई न दिया आपने तो एक माँ से एक अपनी जन्म देनारी माँ અને બીજી મજમાં બેસી ઠાણ કે બેસી મારી 9 લાખ રોબડિયા મારી રીસ ગુજારે એ મારી જગત જની मेरा बाप हासिल दिया तो है ना अतः समय ની મતમાં કદાચ એક જન્મ દેનારી માં હોય ને પોતાના દીકરાને મેકી હકે મારા બાપ પણ આપણે દેવી વિરુદ્ધ સમાજ મારા બાપ આપણા ભાઈ કેવા છે કે આપણને માં મળે છે કદાચ આપણે જન્મ દેનારી માં મૂકી હકે પણ મારી હુજુરના તપની દેવી સાર આપણને ન મેકે મારા બાપ કદાચ ગમે એવું દુઃખ હોય સુખ હોય ભલે મારા સુખની મારી બાપને સંભાળવી ન સંભાળવી પણ દુઃખની મારી પાસે એક વાર હાસા દર્દી હાથ કરી કે હે માં હે ભગવતી જેને જેનો હાસો એને એનો આધાર पर मां जगत की महिमा हमारे तो तारो आश्रो हमारे तारो आधार से हो कदाच दुनिया की महिमा कोई जवाब न आपे क्या मैं तो काई में नाच सुनी मां हमारे जगत की महिमा देवी सिवाय कोई नो आधार न दे मां कौन होगा
પણ જો અહીંયા હમણાં માં સારની અમર બોલ્યું છે મારા મુકલા મેં સારા તને વાગીના સમય આપે તને ઉગાડ્યો તો હા મારા બાપી ભલકામની જગ્યાની મન પછી આપે મારી હુજુરના દબાની જેવી સાને ઉગાડ્યો તો મારી કાળી મને આપે ઉગાડી હતી મેં તો વિચાર તો કરો આખું ગામ પાસે ભેગું થઈ ગયું આખું ગામ માર કરતા હતા કે હવે આનાથી જીવતા ન થવા દેવાય તેથી જુદ્ધની માલપાથી એક અવાજ નીકળ્યો કે જગતની માલપા એ અત્યારે બધાય હુઈ ગયા પણ મારી હુજુરના ધાપાની જેવી શાન માં એ માં અત્યારે તું હુઈ ગઈ પણ આંખમાં આહુડા અને આ પછી નજર કરી મારી હુજુરના ધાપાની જેવી શાન હવે બે હાથ જોડ્યા કે માં દુનિયાની મજબા ભલે હું જેલ જાઉં પણ આજ મને તો આથી જીવતો બાદ કાઢને મારી જગ્યાની મજબા તારો કરાર બાંધી દે હો ભલકામ ને ગુજરાત ને મજબા એકના સમય ભમજો રસોડો ધોરી ઝુમ 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 મેરી નાજ મારી હુજુરના ધાપાની જેવી શાર આપે આવી ઉભી નથી કે ખમાબાની નાજ કે કદાચ ભલા મારી શાર હમો વિશ્વાસ રાખ્યો છે પણ એક દિન સમય જગતની મજબા તો માયા મેળવા ઉભી થાવ તો મને હુજુરના ધાપાની જેવી મને શાર ને મને કોઈ પણ લાગી જાય છે હા મારી હાસી માયા મારી હાસી માયા તો તું છો કેમ કે જગતમાં મારે રૂપિયા નથી જોતા મારે માયા મિલકત નથી જોતી મારી હાસી મિલકત તો મારી હુજુરના ધાપાની જેવી સાથ જોશો એની જગ્યાની માતા મારી હુજુરના ધાપાની જેવી શાલ બોલી છે મારા મોકલા મને આમાં વિશ્વાસ રાખ અને જગતની માતા જો ઝાલું બાવનું જતું નથી તો વેચણી સાવને તો મને ખાલી લઈને જેવી મને સાધને મને ખોટું લાગી જાય જા ભમરી યાદ કદી ખેલનારી મારી દાદા
હુસેનના દાપણની દિલી શાહ અમન બોલી પાડી ગઈ કે આ જગ્યાની માતા મારું હુકેલા પરિવાર એક નહીં મારો ભૂખલો એક નહીં મારું હુકેલા કુળ આવી આ જગ્યાની માતા પાઈ ભેગી ગઈ અને 12 મહિનાની બોલી આવે અને મને સાંજનો ટપોરો મારે અંદર 12 મહિનાની બોલી મારી નાચનો કણકો ખાય અંદર ભલામણા જગતની માતા જો ખમાની માતા કોઈ મળવા દઉં ને તો મને હુસેનના દાપણની દેવી મને નજરની જગ્યાની માતા સાંજના કોઈ લાગ્યા હો જગતની માતા કે છે કે આ માસ નાચો કારણ કે જગતની માતા આપણા જૈન સમાજની માતા એક દેવીનો સંદર્ભો છે એક ડુંગરાનો સંદર્ભો છે એક વસ્ત્રની છે લોઢાની વસ્ત્રની છે એક ઢાકણી છે એક શીતળાનું ધામ છે મારા બાપ અને દેવીનો વસ્ત્રો છે ને આમાં ક્યાંય જીવ નથી હોતો પણ જો હાસા જલતી વ્યક્તિના સમય જો માર કરીને બોલાવો મારા બાપ એ શાન કે સાલક માંથી તો હોવાનો રોજ જલતો જગતની માતા માં નો કહેવાય મારા બાપ કહેવાય હા મમા આમાં દેવીના સંદર્ભમાં ક્યાંય જીવ નથી હોતો દેવીની ઢાકણીમાં ક્યાંય જીવ નથી હોતો દેવીની વસુજીમાં ક્યાંય જીવ નથી હોતો પણ જો હાસા જલતી માં કરીને બોલાવી ને હા આજ મારી હુજરના દાપણની દેવીને હાસા દલથી માં કરીને બોલાવો ભલામાં અને આજે હુજરના દાપણની દેવી શાર જો મારા પહોળાનો હોકારો રોજ અમને તો મને શારને મને ખોટું લાગે ભલા બાપ ને હંધાય બે હાથા કરી અને હંધાય માં કહેવાનું છે મારા બાપ આજ મારી શારના નામ બોલો હંધાય ભાઈ બહેનો હંધાય જે માં શારને માનતા હંધાય બે હાથા કરી નાખો અને હંધાય માં કહેવાનું છે એ મહા ભલગામની બજારની મતમાં માર કરીને હાથ દીધો તો હા નાજો એ ભલગામની બજારની મતમાં ગામના માણસો માથે આવીને ઉભા રહી ગયા કે હવે આપણે મારી નાખો તેથી રૂપિયાની મત પાછી એકવાર માર કીધું તો મુકેશ આવ્યો આ હંધાય એકવાર ફરી એકવાર બે હાથ કરી અને મા બોલો મળી જાય એ
તમારી જન્મ દેનારી માં તમને હોકારો ન આપે પણ આજ મને હુસેનના ઝાપરની જેવી શાનને મને માં કઈ બોલાવો અને ફલામણા નજરની જગ્યાની માગતા જો 100 મહિનાના પહોંચાડે તો ખમા ન ખાઉં ને તો મને હુસેનના ઝાપરની જેવી શાનને મને બોલ એનો કંસોતર દીકરા મુકેશ ભલગામની બજારની મારી પાસેની માણસોની મારી પાસે ઘેરાઈ ગયો તેથી એને દેવીને હાથ પડ્યો હતો કે મારા બાપ ગાંગા હુકાની દેવી મારી કરની વિધાતા મારી માં ક્યાં ગઈ તેથી વાહે મારા બાપ ગાંગા હુકાની દેવી એવી હોતો ગઈ કે મારી વચ્ચે માથે હેદું મંડાય અને મને ગાંગા હુકાની દેવીને ટપોરો મારો અને તેથી કદાચ હુસેનના ઝાપરની દેવી શાહને લઈ અંદર જગ્યાની મારા તો ખમા કેવા નો જાવને તો મને સાધન હજુ લગે क्या से भाई आकाश भाई क्या से आम सब तो खरा भरा बाप आम मारे आकाश भाई ई वाड़ी ने मारी पे उठो तो અને 80 ફૂટનો ખાલો કૂવો મારા બાપ અને ખાલા કૂવાની મધ્ય વાડીની મધ્ય પંખો કાઢવા ઉઠ્યો તો ખાલી અને 80 ફૂટના ખાલા કૂવાની મધ્ય પડી ગયું તો જે વસ્તીને એમ થયું જગતની મધ્ય હવે આકાશ નો બસો તે 80 ફૂટના ખાલા કૂવાની મધ્ય એકના સમય માં કરીને એને હાથ કર્યો તો કે માં જગતની મધ્ય હવે 80 ફૂટનો ખાલો કૂવો આમાંથી હવે જીવતો બાળો હું નો નીકળું જે આપણે મારી હુજુરના ઝાપાની જેવી શાર ગઈ કે આ તો 80 ફૂટનો કૂવો તમારા બાપ 100 ફૂટના ખાલા કૂવાની મધ્ય મારી કાળીને લાજ પડી હોય અને એકવાર મને શારને મને માં કઈ બોલાવે હા અને એકના સમજો 80 ફૂટના ખાલા કૂવાની મધ્ય દીધો સામણા હાથનું બાવડું કાઢી ચાલી તો બહાર નો કાઢું ને તો તમને હુજુરના ઝાપાની જેવી શારને કોઈ લાગે મારા બાપ અને આ ભલામણા આ કોઈ ખોટી વાત નથી આકાશભાઈ સામો બેઠો છે અને આમાંથી હુજુરના ઝાપાની દેવી સારે સામે બેઠી છે ફરી એકવાર હંધાય બે સુધા કરી અને મારી હુજુરના ઝાપાની દેવી સારે માં કરી બોલાવો મારા બાપ એ
મારી નાચ માથે દુઃખ પડે મારી નાચ માથે ચડાવું રે પ્રસાદને મીઠાપુર નો હાવસ કહેવાય મારા બાપ મારો રાણીગઢ નો હાવસ કહેવાય હા અચ્છા સગતની માતા આપણે બંસાર હોય ને આપણે બંસાર હોય તો આપણું દુઃખ કદાચ આપણે દેવીને કેવા થાય કદાચ શારને કેવા થાય કદાચ જાની ગલી માતા બેઠો મારો બાપ ભેહાસુ ને મારું દુઃખ કેવા જાવ મારા બાપ અતારે મારા બાપ ભેહાસુ ને દુઃખ એ કોની આગળ દુઃખ ની વાત કદાચ મજદાની મારો બાપ ભેહાસુ કદી દુઃખ ની વાત માને હા અમે હમણાં ભેગા છે ને ખરેખર મારી આજે મારા મુકેશમાં વાત કરતા હતા ભાઈ અમારો બાપ આંસુ હિન્દુ છે કે જે એને પંકજ સાવું હતું ને આખું મીઠાપુર ધૂણાવ્યું હતું મારી નાચ અલા 20 વર્ષના તો ધૂણતા હતા પણ મીઠાપુર ની બજારની માલપા એ વાણિયાનું ઘરને વાણિયાના ઘરને મારા 100 મહિનાનું બાળ ધૂણાવ્યું હતું અને વાણિયાના ઘરનું બોલ્યું નારિયેળ મારા બાપ ભેંસુને લાવ્યું હતું ઓ અતારે મારા બાપ ભેંસુને જગામાં મારી નાચ હાટુ મારો બાપ ભેંસુ મીઠાપુર ના સ્થાન કે બેસો બેસો રોવે મારી નાચ અત્યારે જગ્યાની મારી મીઠાપુર ની બધાની મારી હું ભેંસુ 80 વર્ષનો બાપજો છે રખડું છું જગતની મારી કોઈ મારી નાચે મને ઓળખો નહીં હા મને ભેંસુ તો મને ઓળખો નહીં મારી નાચે મને હાસને મને મારી નાચ જે મને વાત કરી ઈશાજી મારા બાપ ભેંસુ ને પંકજ સાવું હતું ને મીઠાપુર ની બજારની માજવા ગાંડિયા નાશ મુસાવ્યા હતા અને તેથી મારો બાપ ભેંસુ બોલ્યો તો જગ્યાની માજવા 20 વર્ષના તો ધૂણાવું પણ મીઠાપુર ની બજારની માજવા તો 100 મહિનાના બાળ ધૂણાવી અને વાણિયાના ઘરનું બોર્યું નાળિયેર લાવી જોઈએ બોર્યું નાળિયેર નો ખાવ ને તો મને દાદા ભેંસુ ને મને ખોટું લાગે જામ
અલા 24 કલાક ખુલ્લા સાસરે મારો બાપ હાસો જમતો તો અને અત્યારે જગ્યાની મજા લાગતા લાગે મજા હા ઓ જગ્યાની મજા મારો બાપ હાસો બોલો લાવો મારી નાજ આજે લાગ્યા લાગ નથી મજા આજ મીઠાપુરની જગ્યાની મનમાં હું બાપ હાસો મારી નાજને કેવા ઉભો છો સાવ પણ કોણ મારી હાસુની મારી બોલી કોણ સાંભળે મારી સુપાત નાચ મારી હાસુની બોલી કોણ સાંભળે મારી નાચ મારી નાચ અને દેવીની જગ્યાની માતા દેવીનો ભૂવો હોય એ દેવીનો કલાકો થાય દેવીની બોલીનો કલાકો થાય દેવીનો પ્રચાર હોય દેવીની બોલીનો કલાકો થાય પણ મારા બાપ હાસુની બોલીનો કલાકો કોણ બને મારી હાસુની બોલીનો કલાકો કોણ બને મારી હાસુની બોલીનો કલાકો કોણ બને મારી હાસુની બોલી મારી બોલી કેવી છે કે મીઠાપુરની બધાને મનમાં હું કરું થાય હો મનસા કરે એ નો થાય મારા બાપ અને અત્યારે જગ્યાની મનમાં મનસાની કીધી થવા માંડી હા હા વિચાર તો કરો એ ગાંધી ગંજની માનતા કોઈ માણા તો લાગ નતા માનતા કદાચ તો હામદરા જેવા જનાવડા મારી કાળીબેન વાત નાચમાં પડ્યા હોય અને એકવાર મારા બાપ હાસુનું નામ લેતા એ મૂંગા પહોળા એ જનાવડા પાછા વળી જતા અત્યારે મારા બાપ હાસુ જોતો ખરા ધાબા સાચ્યા છે ઓ સનમ ગાંધી કરતો લખજો બોલું એટલે અમે બેહાસુએ ગાંધી ઘરના હાવજને પાછા વાળ્યા હો પણ આજ કદાચ કોઈ રાવા જાગે મારી કાળીબેન માથે હેડું માંડે અંદર રાવાને કીધા સમય તો હેડે નદીની માથે તો રોળી રોળી નો મારું ને તું તો જગતની માથે મને બાપ હાસુ ને બોલો ખાધો ખોટો આમ જોતો ખરા 100 મહિનાના વાણા વાગ્યા હતા
100 મિનિટ નહોતી થતી મારા બાપ હાસુના જન્મમાં 100 મિનિટ નહોતી થતી અને અત્યારે 100 મહિનાના વાલા વાગ્યા અત્યારે ગાંધીગીરની માલબા શાંતિ બેઠો બેઠો મારો બાપ હાસુ આંખુલા પડક હાલો મારી નાજ મારી નાચના પહોળા કોઈ મને હાસો સેવક નો મળ્યો કોઈ મને મીઠાપુરની જગ્યાએ મારા મને ભ્યાસ એટલે કોઈ હાસો હિલ્લો ન મળ્યો અને અત્યારે કોઈ મારો હાસો સેવક બની કોઈ મારો હાસો હિલ્લો બની અને મીઠાપુરની જગ્યાએ મારા મને પાવાની જેવી ખોલે મને મીઠાપુર ને અત્યારે હિમાલય બતાવ્યો છે મારી નાચ પણ કોઈ મને સમીડા ખોલે કોઈ મારી સુપાતર નાચ મને ટપોરો મારે અને આજ એક દિનના સમય તમારું અયોધ્યા જેવું ધામ દેશું મેં અત્યારે હાલી નીકળ્યો છો પણ કોઈ મારી સુપાતર નાચ એક દિનના સમય મારા થાન કે આવી ટપોરો મારે અને બોલિયા પાણામાં સીધો હોકારો નો તમને તો જગતની માતા મને ભેહા સુધી મને કોણ તાકાત દેશ વિદેશ મારી નાચતાની જગ્યાની મારી આવી હમણાં કુંડલા પા ઉતાળા ભરી હા જેમ મારી હુજુરના ગાપાની દેવી શાદનો માંડવો કરે છે ને એમાં મુકેશી અત્યારે મારા બાપ ભેહાસુનો માંડવો હાજર કર્યો છે તો જગતની મારી મને જગતની મને નથી ખબર પણ મારા મુકેશ છે ને આહુડા એકદીના સમય તે દુષા હતા મારા બાપ જે ઘણા બાપ જગતની મારી ડગલે પગલે લાજ રાખી છે હું જગતને ભૂલી જાઉં પણ મારા બાપ હાસો તને કેમ મોકલો કેમ ભૂલું
જગતની મજબા કદાચ કોઈ માને ન માને પણ જગતની મજબા મારા હૃદયની મજબા એકના સમય મારા બાપ ભ્યાસો તો નામ છે હે દાદા સેવા પૂજા હું કાલ નથી કરતો મારા બાપ સેવા પૂજા હું કાંઈ નથી જાણતો પણ જગ્યાની મજબા જ્યારે ગાંધીગઢની મજબા આવું ને ત્યારે મારા હરિયાની મજબા એ કામ સાગે છે મારો બાપ ભ્યાસો તો મને હાસો નથી મારા બાપ ભ્યાસો ને હાલ ગમતો મારો બાપ મને ભ્યાસો મતો અને હોકારો થઈ જાય ને આ મારો સન્માનો સફળ બની જાય મારા બાપ પણ આજ હું ભ્યાસો જગતની મજબા વનનું લાકડું બની આજ હું હલકું છું ને મારા મુકેશ જગતની મજબા હું વનનું લાકડું બન્યું મુકેશ જગતની મજબા હું ભ્યાસો હલકું છું પણ એક દિન આ સમય મારા શાંતિ આવી અને એક દિન સમય મારી મીઠાપુરની જગ્યાની મતલબ મારી ભેહાસુની કીધી કરો અને એક દિન સમય જેમ આંબાના સાંજે બેહાડી મારી રાતના બસનો ખંભા કીધી હતી ને એમ એક દિન સમય મારું સંદનનું ઝાડવું બનાવી દે મારા સંદનના ઝાડને તો હવા હો પંખીનો ઉતારો ન બનાવું ને તો જગતની મતલબ મને ભેહાસુને પડતું લાગે વિશ્વાસ રાખજો પણ જ્યારે મારી વિજાપુરની જગ્યાની મારી નાચને બોલાવવું વેચના સમય એક માળાના મોજુરા બની મારી જગ્યાની મારી આવો અંદર રતીનો હિસાબ એક દિન સમજો ભેહાસો આપે મારી નાચને ન દઉં ને આ કોઈ મનસા હિસાબ આપે ન આપે પણ રતીનો હિસાબ એક દિન સમય ભેહાસો મારી નાચને ન આપું ને ભેહાસુને જગતની મારી નાચ તો કંકો ખાધો રામ ભેગાઈ જામ હતો રામ ભેગાઈ જામ હતો જય બાપ બને સારમયું મનાના ભ્યાસો દાદા